મિત્રો, જો તમને સૂકી ઉધરસની તકલીફ રહેતી હોય, ભલે તમારી ઉધરસ થોડાક દિવસથી હોય અથવા તો લાંબા સમયથી હોય, તો આજે આ વિડીયોમાં હું તમને એક ખૂબ જ સરસ ઘરેલું નુસ્ખો બતાવવાનો છું, જેનો તમે જો ઉપયોગ કરશો તો તમારી જૂનામાં જૂની ઉધરસ ખૂબ જ ઝડપથી અને ખૂબ જ આસાનીથી ઠીક થવા લાગશે। આ ઘરેલું ઉપચાર હું તમને જે બતાવીશ તે તમારી ઉધરસ અને શરદી બંને માટે અસરકારક છે। આ નુસ્ખાનો ઉપયોગ કરીને તમારે ક્યારેય શરદી અને ઉધરસની સિરપ કે દવા લેવાની જરૂર નહીં પડે। તો ચાલો મિત્રો, કંઈ પણ રૂકાવટ વગર આ હેલ્ધી વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો, આજે આપણે જે શરદી અને ઉધરસનો આ ઘરેલું ઉપચાર બનાવવાના છીએ તે તમે મોટી ઉંમરના વ્યક્તિને અને નાની ઉંમરના બાળકોને પણ આપી શકો છો। આ ઘરેલું ઉપચારને બનાવવા માટે આપણે ફક્ત 5 જ વસ્તુની જરૂર પડશે અને આ 5 વસ્તુઓ લગભગ બધા જ વ્યક્તિઓના રસોડામાં અવશ્ય હોય છે। સૌથી પહેલાં તમારે જોશે કાળા મરી। કાળા મરીની અંદર એવા પોષક તત્વો હોય છે કે તે તમારા છાતીના ભાગમાં જે કફ જામી જાય છે તે કફને આ પાતળું કરીને તેને શરીરમાંથી બહાર કાઢવાનું કાર્ય કરે છે, જેનાથી તમારા શ્વાસની નળીઓ ચોખ્ખી થાય છે અને શરીરમાં ઇન્ફેક્શન પણ દૂર થાય છે, જેના લીધે તમને ઉધરસમાં ઘણી બધી રાહત રહે છે। બીજી વસ્તુ લેવાની છે સંચળ પાવડર। સંચળ પાવડર બધી જ રીતની શ્વસનની બીમારીઓમાં ખૂબ જ રાહત આપે છે। સંચળ પાવડરના લીધે ઉધરસ પણ દૂર થાય છે અને તમને કફમાં પણ ઘણી બધી રાહત આપે છે। સંચળ પાવડરથી તમારા શ્વાસની નળીઓ એકદમ રિલેક્સ થઈ જાય છે, કારણ કે જ્યારે તમને જૂની ઉધરસ હોય છે ત્યારે તમારી જે શ્વાસ નળીઓ હોય છે તે થોડી જકડાઈ ગઈ હોય છે। સંચળ પાવડરના લીધે તમને શ્વાસ લેવામાં પણ રાહત મળે છે અને તમારી ઉધરસ પણ દૂર થાય છે। ત્રીજી વસ્તુ જોશે અજમો। અજમો પણ છાતીમાંથી કફને દૂર કરવાનું કાર્ય કરે છે અને અજમો શરદી અને ઉધરસને ઠીક કરવા માટે ખૂબ જ સારી વસ્તુ છે। ચોથી વસ્તુ તમારે જોશે નાની એલચી। એલચીની અંદર અમુક એવી વસ્તુઓ હોય છે જેનાથી ફેફસામાં ઇન્ફેક્શન દૂર કરવામાં મદદરૂપ થાય છે, છાતીના ભાગમાંથી કફને પણ કાઢવાનું કાર્ય કરે છે, જેના લીધે તમને શરદી અને ઉધરસમાં ઘણી બધી રાહત રહે છે। પાંચમી વસ્તુ તમારે જોશે આદુ। આદુની અંદર બળતરા વિરોધી ગુણધર્મો હોય છે, છાતીના ભાગમાં થયેલા ઇન્ફેક્શનને દૂર કરવામાં આદુ મદદરૂપ થાય છે। ફેફસાની અંદર આવેલા સોજાઓને પણ ઘટાડવાનું કાર્ય આદુ કરે છે। તમારી શ્વસનની નળીઓને ચોખ્ખી કરવામાં આદુ ઘણું મદદરૂપ થાય છે અને સાથે જ કફને શરીરમાંથી દૂર કરવાનું કાર્ય પણ આદુ કરે છે, જેના લીધે શરદી ઉધરસ જેવી શ્વસનની બીમારીઓમાં ઘણી રીતે આદુ તમને મદદરૂપ થાય છે। આ ઘરેલું ઉપચારને બનાવવા માટે તમારે જોશે 5 ચમચી કાળા મરીનો પાવડર, 5 ચમચી સંચળ પાવડર, 1 ચમચી અજમો જોશે, 4 ચમચી તમારે જોશે છીણેલું આદુ અને તમે 5 નાની એલચી લઈ લ્યો અને આ એલચીના અંદરના બીજ કાઢીને રાખી લ્યો। ઉપરનો લીલી છાલનો તમારે ઉપયોગ નથી કરવાનો। આ 5 વસ્તુને તમે સરખી રીતે મિક્સ કરી લ્યો અને પછી તમે લ્યો 15 ચમચી જેટલો ગોળ। આ ગોળને તમે એક નોનસ્ટિક કઢાઈની અંદર નાખો અને સાથે જ તમે તેમાં થોડુંક પાણી નાખી દો, જેના લીધે ગોળ કઢાઈમાં ચોટે નહીં અને તમે કઢાઈને હળવા ગેસની આંચ ઉપર રાખી દો અને જ્યારે તમારો ગોળ ઓગળી જાય ત્યારે તમારે આ બધી વસ્તુઓ નાખવાની છે। મિત્રો, આ ગોળને ઝાજીવાર પકાવવાનો નથી। જો ગોળ ઝાજીવાર પાકી જશે તો ગોળ કડવાશ પકડી લેશે અને તમને સ્વાદમાં સાવ ખરાબ લાગશે। એટલે જ્યારે ગોળ થોડોક ઓગળવાનો શરૂ કરી દે ત્યારે જ તમારે આ બધી વસ્તુ નાખી દેવાની છે અને આ બધી વસ્તુને નાખીને ફક્ત 1 થી 2 મિનિટ સુધી જ આને હળવી ગેસની આંચ ઉપર પકાવવાનું છે અને એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ગેસની આંચ ધીમી જ હોવી જોઈએ અને એ પણ ધ્યાન રાખવાનું છે કે ગોળ બળી ન જાય। સારી રીતે પકાવીને આ વસ્તુને એક કાચની બરણીમાં કાઢી લ્યો। આ ઉપચારને તમારે લેવાનું છે અડધી ચમચી સવારે અને અડધી ચમચી રાત્રે સૂવાના સમયે। સવારે તમે આને કોઈ પણ સમયે લઈ શકો છો અને રાત્રે આને તમે સૂતી વખતે જ લ્યો અને જ્યારે તમે આને લ્યો ત્યારે હંમેશા ગરમ પાણીનો જ ઉપયોગ કરવો। આનું સેવન કર્યા પછી તમારે કોઈ ઠંડી વસ્તુ કે કોઈ ખાટી વસ્તુનું સેવન નથી કરવાનું અને આની સાથે સ્મોકિંગ પણ નથી કરવાનું। અને જો તમને વધુ ઉધરસ આવતી હોય તો તમે આને તમને જ્યારે જરૂર લાગે ત્યારે પણ લઈ શકો છો। આનું સેવન કરતાં જ વધીને 10 મિનિટમાં જ તમને ઉધરસમાં રાહત મળવા લાગશે અને જો તમને જૂની શરદી ઉધરસ હોય તો તમે આનું સેવન 4 થી લઈને 7 દિવસ સુધી કરો। તમારી જૂની શરદી અને ઉધરસમાં 4 થી 7 દિવસમાં તમને ઘણી બધી રાહત થશે અને શરદી અને ઉધરસ બહુ જ જૂની હોય તો
તમે આનો ઉપયોગ 7 દિવસથી વધુ પણ કરી શકો છો. 21 દિવસથી લઈને 1 મહિના સુધી પણ તમે આનો ઉપયોગ કરી શકો છો. આના લીધે તમને કોઈ પણ જાતનું નુકસાન નહીં થાય. મિત્રો, આ બનેલા મિશ્રણને તમે ઈચ્છો તો તમે બાળકોને પણ આપી શકો છો. પણ 10 વર્ષથી નાના બાળકોને આ તમારે નથી આપવાનું. 10 વર્ષથી 16 વર્ષના બાળકોને જો તમારે આ આપવું હોય તો અડધી ચમચીની જગ્યાએ 5 ચમચી આપવાની રહેશે. મિત્રો, મને આશા છે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને આ વિડીયોમાંથી તમે કંઈક ને કંઈક નવું શીખ્યા હશો. જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો અને બધા લોકો સાથે શેર કરો. હું અમિત ગોસ્વામી તમને ફરી મળીશ એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી મસ્ત રહો, સ્વસ્થ રહો.